મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 8મા ધોરણની અંદર યુનિટ 2 લેવાનું છે. યુનિટ 2 ની અંદર આપણી પાસે 5 to 6 એક્ટિવિટીઝ છે. સૌથી પહેલાં આપણે યુનિટ 2માં ફર્સ્ટ એક્ટિવિટી લઈએ, જે એક પોયમ છે. પોયમની અંદર યુનિટ 2નું નામ છે LMBB. એનું મતલબ થયું લર્ન મોર બી બ્રાઇટર. એક્ટિવિટી 1માં જે પોયમ છે એ આજે હું તમને ગાઈને સંભળાવું છું, એનું એક્સપ્લેનેશન કરું છું અને એના પછી એ આપણે વિડીયો મારફત આ પોયમ જોશું. એક્ટિવિટી 1, વેન એવર આઈ સી અધર્સ ટોલર દેન મી. એક નાનો બાળક છે, એ જ્યારે પણ જોવે છે કે મારા કરતાં કોઈ પણ બાળક લાંબુ હોય, ટોલર દેન મી, ટોલર એટલે લાંબુ, આઈ ફીલ દેટ આઈ એમ સ્મોલ, તો હું એમ વિચારું છું, એવું ફીલ કરું છું, એવું મહેસૂસ કરું છું કે હું નાનું છું. એન્ડ આઈ વિશ આઈ વર ટોલ, તો હું એવી ઈચ્છા રાખું છું હું જલ્દી લાંબુ થઈ જાઉં. વેન એવર આઈ સી સમવન ઓવરટેક્સ મી, કોઈ મારાથી આગળ નીકળી જાય છે, આઈ વિશ માય લેગ્સ વર લોંગર, તો હું એવી ઈચ્છા કરું કે મારા પગ લાંબા થઈ જાય. ટુ કેરી મી ફાસ્ટર, તો હું ફટાફટ એનાથી પણ આગળ નીકળી જાઉં, તો મને ફટાફટ ચલાવી દે. વેન એવર આઈ હિયર, જ્યારે હું સાંભળું છું, ઓ યોર ફ્રેન્ડ ઇઝ સચ અ ડિયર, તમારો મિત્ર બહુ વાલો છે મને, આઈ ફીલ લાઈક આસ્કિંગ વાય, મને એમ થાય છે કે કેમ એમ બોલ્યા. એન્ડ ઇટ મેક્સ મી ક્રાય, અને એ સાંભળીને મને રડવું આવે છે કે મારા ફ્રેન્ડને વાલો કીધો, મને તો વાલો કીધો જ નહીં. દેન કમ્સ માય મધર, એટલી વારમાં મારી મમ્મી આવે છે. હુ સેઝ, એ બોલે છે, ડોન્ટ બોધર, કાંઈ ચિંતા નહીં કર, આઈ લવ યુ માય ડિયર, હું તને પ્રેમ કરું છું. અને આ ધ વર્ડ્સ આઈ એમ હેપી ટુ હિયર, અને આ શબ્દો સાંભળીને હું ખૂબ ખુશ થઈ જાઉં છું. મજા આવીને પોયમ કેટલી સરસ છે કે આપણે જ્યારે કોઈને જોતા હોઈએ છીએ ત્યારે એક બાળકની કેવી લાગણીઓ વ્યક્ત થાય છે એ આ પોયમ દ્વારા દર્શાવવામાં આવી છે. તો આપણે સૌથી પહેલાં એક્ટિવિટી 1માં થોડાક હાર્ડ વર્ડ્સ લઈ લઈએ. ટોલર એટલે લાંબુ, ઓવરટેક્સ એટલે આગળ આવી જવું, કોઈ બાળક આપણાથી આગળ નીકળી જાય એટલે ઓવરટેક્સ કરવું, લોંગર એટલે લાંબુ, અને બોધર એટલે ચિંતા ન કરવી. આટલા અઘરા શબ્દો તમારે તમારી ફેરબુકની અંદર એક્ટિવિટી 1માં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ એક્ટિવિટી 1ની જે પોયમ છે એ તમને અત્યારે હું વિડીયો મારફત તમને સમજાવું છું. ઓકે. સ્ટુડન્ટ્સ, મજા આવી ને તમે લોકોને? કેટલું સરસ પોયમ છે. તો ચાલો એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2ની અંદર તમે જોઈ શકો છો, મારી પાછળ તમને એક સ્કાય સ્ક્રેપર દેખાય છે. આ જે ઇમારત દેખાય છે ને આટલી મોટી, આ ઇમારત ક્યાં આવેલી છે ખબર છે તમને? આ દુબઈમાં આવેલી છે. આ દુબઈની અંદર જેનું નામ છે બુર્જ ખલીફા. આ સૌથી મોટી વિશ્વની લાંબી ટોલેસ્ટ બિલ્ડિંગ છે. આ જે ઇમારત છે એ ઇમારત વિશે એક્ટિવિટી 2માં થોડીક એની માહિતી આપેલી છે. તો આપણે એના વિશે થોડુંક જાણીએ. ચાલો, સૌથી પહેલાં તમે જોઈ શકો છો, મારી પાછળ તમે જુઓ છો કે એક સરસ મજાની એક ચિત્ર આવ્યું છે. આ ચિત્ર બુર્જ ખલીફાનું છે.
તો આપણે જોઈએ બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. બુર્જ ખલીફા નામની જો આ બિલ્ડિંગ દેખાય છે તમને, આ વિશ્વમાં સૌથી લાંબી બિલ્ડિંગ છે. ઇટ ઇઝ ધ સ્કાય સ્કેપર ઇન દુબઈ. એ ક્યાં આવેલી છે? દુબઈની અંદર ગગનચુંબી ઇમારત છે. સ્કાય સ્ક્રેપર એટલે ગગનચુંબી. ઓકે. ઇટ હેઝ 163 ફ્લોર્સ. એની અંદર 163 માળ આવેલા છે. વિચાર કરો, 163. ઇટ્સ હાઇટ ઇઝ 827.8 meters or 2722 feet. એની જે ઊંચાઈ છે એ 827.8 મીટર છે. ઇટ ઇઝ ધ ટોલેસ્ટ મેન મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. એ સૌથી માનવ સર્જિત દ્વારા બનાવેલી સૌથી ઊંચી બિલ્ડિંગ છે. ટોલેસ્ટ એટલે ઊંચી અને મેન મેડ એટલે માનવ સર્જિત દ્વારા બનાવેલી અને એની માનવ સર્જિત દ્વારા રચના કરેલી વિશ્વમાં સૌથી લાંબી બિલ્ડિંગ છે. સ્ટ્રક્ચર એટલે રચના કરવી. ઇટ બેઝ ઇઝ 3,33,100 સ્ક્વેર ફીટ. એનું જે બેઝ છે, પાયો છે, એ 3,33,100 સ્ક્વેર ફીટ જેટલું છે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. એમાં સૌથી લાંબી પાણીનો પુરવઠોની લાઈન આપેલી છે, કેમ કે આટલી મોટી બિલ્ડિંગ હોય તો એમાં પાણીની જરૂર પણ પડે. ઇટ હેઝ ધ લોંગેસ્ટ લિફ્ટ. એની અંદર સૌથી ઊંચી લિફ્ટ પણ આપેલી છે. ઇટ કોસ્ટ ધ કન્સ્ટ્રક્શન વોઝ $1.5 બિલિયન. તેના બાંધકામનો ખર્ચ છે ને તે $1.5 અબજ $, જેટલું છે. બરાબર. અને કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. ઇટ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બિલ્ડિંગ. તે વિશ્વની સૌથી ખર્ચાળ બિલ્ડિંગ છે. બરાબર. એક્સપેન્સિવ એટલે ખર્ચાળ. તો પેલું જોઈએ ટ્રુ એન્ડ ફોલ્સમાં. ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ બુર્જ ખલીફા. વર્લ્ડની અંદર સૌથી લાંબી બિલ્ડિંગ બુર્જ ખલીફા છે. સાચું કે ખોટું? યસ, ઇટ ઇઝ ટ્રુ. તો આમાં ટ્રુ લખવાનું પહેલામાં. ઇટ ઇઝ ધ સ્મોલેસ્ટ બિલ્ડિંગ ઇન દુબઈ. આ દુબઈની સૌથી નાની બિલ્ડિંગ છે? નહીં, આ તો ટોલેસ્ટ છે. એટલે આ શું આવે? ફોલ્સ. યસ. નો અધર બિલ્ડિંગ હેઝ સો લોંગ વોટર સપ્લાય લાઇન એઝ ધ ભુજ હેઝ. જે કોઈ પણ બિલ્ડિંગ ભુજ જેટલી લાંબી વોટર સપ્લાય નથી. તો સાચું છે, ટ્રુ. ઇટ્સ લાઈફ સિસ્ટમ ઇઝ ધ લોંગેસ્ટ વન ઇન ધ વર્લ્ડ. એની અંદર સૌથી મોટું વિશ્વમાં લાઈફ સિસ્ટમ એટલે લોકોનું જીવન ત્યાં વસે છે. યસ, ટ્રુ. ઇટ કોસ્ટ વોઝ હાયર દેન એની અધર બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. સૌથી વર્લ્ડમાં જેટલી પણ બિલ્ડિંગ બનાવવામાં આવે સૌથી મોટી એની કિંમત આંકવામાં આવી છે. તો એ પણ શું છે? સાચું. તો એક્ટિવિટી 2ની અંદર હું તમને આમ દેખાડું. એ બધા તમારે હાર્ડવર્ડ્સ લખવાના. જો પેલો હાર્ડવર્ડ શું છે? સ્કાય સ્ક્રેપર. એનો મતલબ શું થયું? ગગનચુંબી. ફ્લોર્સ એટલે માળ. ટોલેસ્ટ એટલે ઊંચી. મેનમેડ એટલે માનવ સર્જિત. અને સ્ટ્રક્ચર એટલે રચના કરવી. સપ્લાય એટલે પુરવઠો. અને આ પુરવઠો એટલે સપ્લાય, વોટર સપ્લાયની વાત કરીએ છીએ અહીંયા. લોંગેસ્ટ એટલે લાંબી. કોસ્ટ એટલે ખર્ચ. કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. એક્સપેન્સિવ એટલે ખર્ચ. ઓકે. આ બે વખત કોસ્ટનો મતલબ પણ ખર્ચ થાય અને એક્સપેન્સિવનો મતલબ પણ ખર્ચ થાય. આ બધા એક્ટિવિટી 2ની અંદર તમારે હાર્ડવર્ડ્સ લખવાના છે અને ટ્રુ ફોલ્સ લખવાના છે. સાથે સાથે હું તમને અત્યારે એક નાનો એવો વિડીયો દેખાડું છું જેના મારફતે તમે આ આખી સ્કાય સ્ક્રેપર જે બુર્જ ખલીફાનું છે એ તમે સમજી શકશો. ઓકે. ઓકે બાળકો, મજા આવી ને? એક્ટિવિટી 2ની અંદર આપણે ટ્રુ એન્ડ ફોલ્સ, બુર્જ ખલીફાની બિલ્ડિંગ જોઈ, પ્રોજેક્ટર મારફત આપને જાણ્યું. એવી રીતે આપણે એક્ટિવિટી 4 કરશું. એક્ટિવિટી 4માં બહુ સરસ એક લેસન છે, એક વાર્તા છે. એ વાર્તાને આપણે સમજીએ. સોંગ ઓફ ધ સોંગ્સ. ઓકે. ઓકે બાળકો, મજા આવી ને? એક્ટિવિટી 2ની અંદર આપણે ટ્રુ એન્ડ ફોલ્સ, બુર્જ ખલીફાની બિલ્ડિંગ જોઈ, પ્રોજેક્ટર મારફત આપને જાણ્યું. એવી રીતે આપણે એક્ટિવિટી 4 કરશું. એક્ટિવિટી 4માં બહુ સરસ એક લેસન છે, એક વાર્તા છે. એ વાર્તાને આપણે સમજીએ.
સોંગ ઓફ ધ સોંગ્સ, ગીતોનું ગીત, ગીત ગાય એનું ગીત. ઓકે, આપણે સ્ટાર્ટ કરીએ છીએ. The great ruler of India, Akbar had 9 gems in his court. ભારતના મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own field. આ 9 રત્નો તેમના પોતાના ક્ષેત્રોમાં સૌથી મહાન હતા. One of them was Tansen, a great musician. તેમાંના એક મહાન સંગીતકાર તાનસેન હતા. He played different types of musical notes for the king. તેઓ ભાષા માટે વિવિધ પ્રકારના સંગીતના સૂર વગાડતા. He played rags like મલકુંજ, દીપક, કેદાર, મલ્હાર. માલકોશ, દીપક, કેદાર, મલ્હાર. Tansen made some innovation in Malhar Rag and created Miya Malhar Rag. તાનસેને મલ્હાર રાગમાં થોડો ફેરફાર કરી મિયા મલ્હાર રાગની રચના કરી. One evening the king was in his court. એક સાંજે બાદશાહ તેમના દરબારમાં હતા. ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન સહમત થયા. તાનસેન took his તાનપુરા. તેમને તેમનો તાનપુરા લીધો. He started the રાગ દરબારી. તેમને રાગ દરબારી શરૂ કર્યો. The court became calm and quiet. દરબાર શાંત અને નીરવ થઈ ગયો. People forget everything around them. લોકો તેમની આસપાસનું બધું જ વિસરી ગયા. After some time the king looked up, his eyes bright with praise. થોડા સમય બાદ બાદશાહે ઉપર જોયું. તેમની આંખો વખાણથી ચમકતી હતી. વન્ડરફુલ, અદ્ભુત. Superb, I listen to you every day, but this was the best. ઉત્તમ, હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી વધારે સારું હતું. તાનસેન bow before the king. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world. મને લાગે છે કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે. Well, my lord, there is someone who sings better than I. વારું સાજન રાજન, કોઈક છે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા બોલાવવા જ જોઈએ. શું તમે તેવી ગોઠવણ કરી શકો? તાનસેન shook his head. તાનસેને માથું હલાવ્યું. I am afraid he will not come to the court. મને ડર છે કે તેઓ દરબારમાં નહીં આવે. What? Even if he hears that the king himself requests him? શું રાજા પોતે તેમને વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં? No, not even then. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી eager to meet him. અકબરે તેમને મળવા બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી. સારું ઉસ્તાદજી. With a smile he looked into the Tansen's eyes. તેઓ મલકાયા અને તાનસેનની આંખોમાં જોયું. If he doesn't come here, I shall go to him myself. જો તેઓ અહીં ના આવે તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો?
યસ બટ યુ ડોન્ટ ગો દેયર એઝ ધ કિંગ. હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. આઈ શેલ ગો એઝ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે જઈશ. સંત હરિદાસ વોઝ ધ મેન. તે વ્યક્તિ સંત હરિદાસ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવ્ડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ સાદું જીવન જીવતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ધ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. હી લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓફ ધ બેંક ઓફ રિવર યમુના. તેઓ વૃંદાવનમાં યમુના કિનારે એક ઝૂંપડીમાં રહેતા. હિઝ ડિસિપલ્સ વર બેન્ઝુ બાવરા એન્ડ તાનસેન. બેજુ બાવરા અને તાનસેન તેમના શિષ્યો હતા. વેન તાનસેન એન્ડ ધ કિંગ રીચ ધ પ્લેસ, સંત હરિદાસ વોઝ બિઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ તેમના રોજના કાર્યોમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. તેમને બંનેનું અભિવાદન કર્યું. વેન they requested him to sing. જ્યારે તેમને ગાવાની વિનંતી કરી. I am not a great musician. હું મહાન સંગીતકાર નથી. I sing as you sing. હું તમારા જેવું જ ગાઉં છું. I left singing many days ago. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે. So I can't sing properly. તેથી હું બરાબર ગાઈ શકતો નથી. Tansen, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન તેમના માનીતા શિષ્ય પણ તેમને તેમનો નિર્ણય બદલાવવામાં મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. પણ તાનસેનને તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું તેમની ખબર હતી. He offered to sing before his guru. તેમને તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. As Tansen sang, he made some mistake again and again. પછી તાનસેને ગાતા ગાતા અમુક ભૂલ ફરી કરી. That's not right note, Tansen. તે સુર બરાબર નથી, તાનસેન. What has happened to you? તને શું થઈ ગયું છે? તાનસેન pretend not to understand. તાનસેને કંઈ ના સમજવાનો ઢોંગ કર્યો. He made the same mistake again. તેમણે ફરીથી તે જ ભૂલ કરી. સંત હરિદાસ was angry. સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. He sang the રાગ દરબારી in the right way. તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયો. He went on to the next and the next. તેઓ એક પછી એક બીજા રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમના કંઠની મધુરતા ચોમેર ફેલાઈ ગઈ. Both the king and the Tansen forget where they were. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. The king realized that Tansen was right. બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. He had certainly never heard any music like this before. તેમણે ખરેખર આવું સંગીત પહેલાં સાંભળ્યું ન હતું. I agree. હું સહેમત છું. સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ.
તેમના જેવો મહાન બીજો કોઈ સંગીતકાર નથી. દે વોક બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ચાલ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી બાદશાહે શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી? તમે તેમની જેમ કેમ ગાઈ નથી શકતા ઉસ્તાદજી? શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ ધ હિન્દુસ્તાન. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ ધ કિંગ્સ. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી તેમના માટે ગાય છે જે રાજાનો પણ રાજા છે. બહુ સરસ. ચાલો આપણે એના હાર્ડવર્ડ્સ જોઈ લઈએ છીએ. આ સૌથી પહેલાં એક્ટિવિટી 4માં હાર્ડવર્ડ્સ જોઈએ. પહેલાંનો નંબર શું છે? રૂલર. રૂલર એટલે શાસક. બીજું શું છે? જેમ્સ. જેમ્સ એટલે રત્નો. થર્ડ શું છે? કોર્ટ. કોર્ટ એટલે દરબાર. ફોર્થ ઓન ફિલ્ડ. ઓન ફિલ્ડ એટલે પોતાના ક્ષેત્રમાં. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. સિક્સ્થ પ્લેડ એટલે વગાડવું. ડિફરન્ટ ટાઈપ્સ એટલે જુદા જુદા પ્રકારના. મ્યુઝિકલ નોટ્સ એટલે સંગીતના રાગ. ઇનોવેશન એટલે રૂપાંતર કરવું. ક્રિએટેડ એટલે બનાવવું. એગ્રી એટલે સંમત થવું. કામ એટલે શાંત. ક્વાઇટ એટલે ચૂપચાપ. લુકઅપ એટલે ઉપર જોવું. પ્રેઝ એટલે વખાણ કરવું. બો એટલે નમન કરવું. ડિસબિલીવિંગ એટલે માનવામાં ના આવે તેવું. અરેન્જ એટલે ગોઠવવું. એગર એટલે આતુરતાથી. હમ્બલ એટલે નમ્ર. ડિવોટ એટલે સમર્પિત કરવું. અને ડિસિપલ એટલે શિષ્ય. પરસ્યુડ એટલે સમજાવવું. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું. ઓન ટુ એટલે શરૂ કરવું. અને બ્રોક ધ સાયલેન્સ એટલે શાંતિ ભંગ કરવી. મને એવું માનવામાં આવે છે કે તમે લોકો આ બધા જે હાર્ડવર્ડ્સ મેં લખ્યા છે એ તમે વિડીયોમાંથી જોઈને તમારા ફેસબુકમાં લખી નાખજો. એના ઉપરથી હું આજે તમને ટ્રુ એન્ડ ફોલ્સ અને MCQ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુઅસ કરશું. અને આ જે વાર્તા છે હું તમને એક વિડીયો મારફત પણ નાનું એક વિડીયો રેકોર્ડ કરું છું. એ તમે બધા લોકો એમાંથી પણ સમજી આરામથી શકશો. અને આ બધું ફેસબુકમાં તમે આરામથી લખજો, જોઈને સમજીને લખજો, સ્પેલિંગ લર્ન કરજો અને ઉચ્ચાર કરતાં પણ શીખજો. ઓકે, એન્જોય ધ વિડીયો. થેન્ક યુ સો મચ.